બહુ મોટો સેગમેન્ટ હતો એટલે જોડે કરીએ. પહેલી લાઈન શું હતી? ગુડ મોર્નિંગ મિસ્ટર પટેલ. તો આપણે ફર્સ્ટ લાઈનમાં ગુડ મોર્નિંગ મિસ્ટર પટેલ. ઓકે, દરેક વર્ડ શોર્ટમાં લખી દીધો. પછી નેક્સ્ટ લાઈન શું હતી? પ્લીઝ કમ ઇન એન્ડ હેવ અ સીટ. હવે આ લાઈન નવી છે એટલે હું નવા લાઈનમાં લખીશ અને જે કીવર્ડ છે એ જ લખીશ. તો પ્લીઝ કમ એન્ડ સીટ. હેવ અ સીટમાં મારે હેવ અની જરૂર નથી, એ ઇમ્પોર્ટન્ટ નથી મારા માટે. ઓકે, મારે કીવર્ડ્સ લખવાનું છે, બધું નથી લખવાનું, તો આપણે વિચારીને લખીશું. ઓકે, પછી નેક્સ્ટ લાઈન શું હતી? આઈ વોઝ વન્ડરિંગ. તો આઈ વન્ડરિંગ. ઓકે, હાઉ આર યુ ડુઈંગ ટુડે? તો હાઉ આર યુ ટુડે. હવે અહીંયા તમારે ક્વેશ્ચન માર્ક મૂકવો હોય તો મૂકી શકો છો, ના મૂકવો હોય તો પણ ચાલે, કારણ કે હાઉ આર યુ ઇટ સેલ્ફ ઇઝ એન ઇન્ડિકેશન કે ભાઈ આ એક ક્વેશ્ચન છે. પછી શું હતી બીજી લાઈન? નવી લાઈન અગેન. એન્ડ હાઉ ઇઝ યોર હેલ્થ? બરાબર, તો હાઉ યોર હેલ્થ. અગેન ક્વેશ્ચન. બરાબર, તો હાઉ ઇટ સેલ્ફ ઇઝ એન ઇન્ડિકેશન કે ભાઈ ક્વેશ્ચન છે, તો તમારે ક્વેશ્ચન માર્ક મૂકવો હોય તો મૂકી શકો, ના મૂકો અને હાઉ થી તમારું કામ ચાલી જાય તો બી છે, વાંધો નહીં. ઓકે, પછી હતું એન્ડ બિફોર વી સ્ટાર્ટ અવર ડિસ્કશન. તો મેં લખ્યું બિફોર સ્ટાર્ટ discussion. Can I please take a look at your blood test result? તો મેં લખ્યું can I please look your, sorry for the handwriting, your blood test result. ઓકે, નાઉ કેન આઈ પ્લીઝ થી તમારું કામ ચાલી જતું હોય તો સરસ, નહીતર ક્વેશ્ચન માર્ક મૂકવાનું રાખી શકો. અપ ટુ યુ, આ ઓપ્શનલ છે. ક્લિયર? અગેન સેમ મેથડ. દરેક નવો સેન્ટેન્સ નવા લાઈનમાં, દરેક સેન્ટેન્સમાં કીવર્ડ્સ લખીશું, બધું નહીં લખી શકાય, અને શોર્ટમાં લખવાનું ટ્રાય કરીશું, ફૂલ નહીં લખી શકાય, ટાઈમ નથી. ઓકે.